કાઉન્ટર આરઈસી માટે વ્યૂ લઈએ કારણ કે પરિણામ જાહેર કર્યા છે આરઈસીએ, એને લીધે આજે આપણે એક નજર રાખીશું સ્ટોક પર. કંપનીનો નફો વધ્યો છે અને સાથે વ્યાજથી આવક પણ વધતી આપણે જોઈ રહ્યા છીએ. આરઈસીમાં ગઈકાલે પણ આપણે જોયું હતું કે જે રીતે એક આપણને મજબૂતી જોવા મળી હતી. આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? આરઈસી ઘણા વખતથી સાઇડવેઝથી ડાઉનવર્ડમાં ચાલી રહ્યો છે અને ધીરે ધીરે મને લાગે છે કે કોન્સોલિડેશનમાંથી બહાર આવ્યો છે અને કાલે એનો પ્રાઇસ એક્શન વોલ્યુમ પણ સારું હતું. એટલે આરઈસીમાં મારો વ્યૂ પોઝિટિવ છે અને એમાં લઈને ટ્રેડ કરવાની સલાહ રહેશે, કારણ કે કાલનું વોલ્યુમ પણ સારું હતું, પ્રાઇસ એક્શન પણ સારું હતું અને ધીરે ધીરે એમાં મોમેન્ટમ પકડાઈ રહ્યું છે. એનું જે રિલેટિવ અંડર પરફોર્મન્સ હતું એ પણ હવે ધીરે ધીરે આઉટ પરફોર્મન્સ તરફ જઈ રહ્યું છે. એટલે આરઈસીમાં મને એવું લાગે છે કે ધીરે ધીરે આ જે બેઝ ફોર્મિંગ પેટર્ન છે એમાં એ બેઝ બની ગયો છે અને લગભગ 380 ની આજુબાજુ સ્ટોપ લોસ મેન્ટેન કરીને એમાં લોંગ ટ્રેડ કરવાની સલાહ છે. 180 સ્ટોપ લોસ તમે રાખો. અહીંથી એક વ્યૂ પોઝિટિવ આરઈસી માટે જોઈ રહ્યા છે. વધુ એક કાઉન્ટર ગઈકાલે જ્યાં ફોકસ હતું આઈએક્સ માટે, ગૌરાંગજી એક થોડું એ પણ સમજી લઈએ. જે લોઅર સર્કિટ આ કાઉન્ટર પર જે જબરદસ્ત આપણને અંડર પરફોર્મન્સ જે ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટર જાન્યુઆરી 2026થી માર્કેટ કપલિંગ લગાવશે, એને લીધે એક રિએક્શન આજે આપણને ફરી આઈએક્સ પર એક ફોકસ રહેતું એટલા માટે દેખાશે. એક નંબર્સનું પરિણામ કંપનીના આવતા દેખાડી રહ્યા છે. આઈએક્સના નંબર્સ તો સારા છે, કંપનીનો નફો વધ્યો છે, આવકમાં એક નંબર્સ સુધરતા જોઈ રહ્યા છે, માર્જિન્સમાં પણ ઇન્ફેક્ટ સુધારો છે. પરંતુ આ કંપની માટે અપડેટ સાથે નંબર્સ કઈ રીતે જોઈ રહ્યા છો આઈએક્સના? તો આંકડાઓ થોડા ઘણા સારા આવ્યા તે છતાંય આપણે આ સ્ટોકમાં ઘણા લાંબા સમયથી નીચલી સપાટી જોઈ રહ્યા છે અને જ્યાં સુધી મને યાદ આવે છે ચાંદની, આપણો જે એક બજાર હેલ્પલાઇન શો છે 11:30 થી 12:30નો, એમાં ઘણા મહિનાથી અમુક લોકો જે ફસાઈ ગયા છે આ સ્ટોક બદલ પ્રશ્ન પૂછે છે, મને પ્રશ્ન પૂછેલા છે અને દુર્ભાગ્યપૂર્ણ કવરેજ છે નહીં એટલે વિશેષ રૂપમાં તો ખરીદારી નહીં, ટિપ્પણી નહીં કરું કે તમે ખરીદારી કરો, જાળવી રાખો કે વેચી નાખો, કારણ કે કવરેજ છે ને. પણ મને જ્યાં સુધી યાદ આવે છે, મારા ખ્યાલથી 3-6 મહિના પહેલા બી મેં એક ટિપ્પણી સાવધાની રાખવાની બિલકુલ કરેલી કે આજે પરિવર્તન થઈ રહ્યું છે, નીતિઓમાં બદલાવ થઈ રહ્યા છે, એના કારણે આ કંપનીના તરીકે રૂપમાં છે આ કંપની, અને જે રીતના બદલાવ થઈ રહ્યા છે એને લઈને આ કંપનીના આવક પર અને પરિણામ પર હવે વાસ્તવિકતામાં પરિવર્તન થતું દેખાય છે, કારણ કે જે રીતના પરિણામ આવ્યા ને જે રીતના ચાલ નીચલી સપાટીને આપણે જોઈ, તો વિશેષ ટિપ્પણી આજે બી નહીં કરું ચાંદી, પણ માત્ર સાવધાની રાખવાની હું ભલામણ બિલકુલ કરીશ. કોશિશ ખાસ રહેવું જોઈએ, સાવધાની રાખવું. આઈએક્સ જોઈએ આજે ગઈકાલને આટલી વેચવાલી બાદ હવે આજે નંબર્સ બાદ કોઈ આપણને એક રિલેક્સેશન સ્ટોક પર દેખાશે કે નહીં, પરંતુ આઈએક્સ આજે એકવાર ફરી આપણે નજરમાં રાખવાનું છે. ફિનિક્સ